આગામી સમયમાં આવનાર મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઈદને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના ડીવાયએસપી સંજય શર્માની અધ્યક્ષતામાં અને પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત મેડમની નિગરાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી સમયમાં આવનાર બકરી ઈદનો તહેવાર અને ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયમાં તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડીવાયએસપી સંજય શર્માએ બેઠકમાં ઉપસ્થિત સૌને અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર બકરી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવશે। સાથે જ આગામી તારીખ 22ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખી તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા ડીવાયએસપી સંજય શર્માએ જણાવ્યું કે આગામી સમયમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાનાર છે। આવા સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે પ્રયાસ કરતા હોય છે, તો કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે। ખાસ કરીને આજના યુવાનોએ ધ્યાન રાખવું, કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહીં। જો કોઈ વ્યક્તિ ખોટી પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ ગેરકાયદેસરનો ગુનો નોંધાશે અને કાયદેસર ગુનો દાખલ થશે, જેથી વ્યક્તિ પોતાના વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડીવાયએસપી સંજય શર્માએ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી। તારીખ 7 જૂનના રોજ બકરી ઈદનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવાનો છે। તેના માટે અમે આજે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં તમામ ધર્મના આગેવાનો અને તેમના સાથે સાથે ધર્મના જે ગામના લોકો છે એ પણ હાજર રહ્યા છે અને તમામ લોકોને અમે વિનંતી કરી છે અને અપીલ કરી છે અને હું આ મીડિયાના માધ્યમથી પણ તિલકવાડા વિસ્તાર, કેવડિયા વિસ્તાર, સમગ્ર નર્મદા જિલ્લા વિસ્તારને એના લોકોને અપીલ કરું છું કે આ તહેવાર જે છે એ શાંતિપૂર્ણ રીતે લોકો મનાવે। એકબીજાના ધર્મ પ્રત્યે કોઈ પણ ધર્મનું અપમાન થાય એ રીતની કોઈ પણ પ્રકારનું એમની પ્રવૃત્તિ ન હોય એનું પણ ખાસ કાળજી રાખે।